ખાસ કરીને વાત કરવી છે ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલની. જો અહીંયા એક 3400 જેટલા ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ માટેનો ઓર્ડર મળ્યો છે, જેમાં 2000 સ્મોલ કમર્શિયલ વ્હીકલ છે, 900 ટ્રેક્ટર, 500 બસ. એક બહુ મોટા ઓર્ડર અહીંયાથી મળતા દેખાયા છે. ખાસ કરીને ઈ કોમર્સ, એફએમસીજી ડિલિવરીથી લઈને સિમેન્ટ, સ્ટીલ, માઇનિંગ આ બધા માટે ઉપયોગ થવાનો છે. એટલે એક બહુ મોટી ઓર્ડર બુક અહીંયાથી બિલ્ટઅપ થઈ રહી છે. થોડા વખત પહેલાં પણ આપણે જોયું હતું કે એક બહુ મોટા એક્સપોર્ટ ઓર્ડર આ જ કંપનીને મળતો દેખાયો હતો. તમને લાગે છે કે અહીંયાથી હવે આ જે સીવી સ્પેસ છે એમાં પણ આપણને થોડુંક બઝ રહેતું દેખાશે? કારણ કે ઓલરેડી આપણે છેલ્લા 1.5-2 વર્ષની અંદર પેસેન્જર વ્હીકલની અંદર તો એક બહુ મોટું પરિવર્તન આવતું જોઈ લીધું કે જ્યાં આગળ એસયુવીઝ હવે માર્કેટ ડોમિનેટ કરી રહી છે. તો સીવીમાં પણ તમને લાગે છે કે આ સાયકલ અહીંયાથી કદાચ કોઈ શરૂ થતી જોવા મળે સીવી ડિમાન્ડ માટેની? ડેફિનેટલી આઈ થિંક એ દેખાઈ રહ્યું છે કે સ્લોલી ગ્રેજ્યુઅલી, કારણ કે સીવી સેગમેન્ટમાં હજુ બી આઈ થિંક ડીઝલ જે પેલોડ ઉચકી શકે છે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે ઇલેક્ટ્રિકમાં એક્સપેક્ટ કરાય. અને જે રીતે હજી ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવા માટે ઘણું આઈ થિંક લોંગ સ્ટેજ છે. એટલે હેવી કમર્શિયલ વ્હીકલ અને મીડિયમ ટુ હેવી કમર્શિયલ વ્હીકલમાં તો મને નથી લાગતું કે ઓવરનાઇટ કોઈ ચેન્જ આવે ઇન ટર્મ્સ ઓફ ધ ઇલેક્ટ્રિક વ્હીકલ પેનિટ્રેશન. પણ લાઇટ કમર્શિયલ વ્હીકલ છે ત્યાં ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. આપણે 3 વ્હીલર્સમાં પણ જોયું કે એની અંદર પણ ઇલેક્ટ્રિકનું પેનિટ્રેશન ઇઝ ઇમ્પ્રુવિંગ. અને લાઇટ કમર્શિયલ વ્હીકલમાં જેમાં લાસ્ટ માઇલ ડિલિવરીઝ હોય, આ કોઈ કોમર્સ ટાઈપના પ્લેયર્સ હોય, આઈ થિંક ત્યાં ચોક્કસપણે દેખાઈ રહ્યું છે કે મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ વાયા ઇલેક્ટ્રિક વ્હીકલ વિલ બી ધ નીડ ઓફ ધી આર. એટલે ત્યાં પેનિટ્રેશન વધી રહ્યું છે. અને એમાં ટાટા મોટર્સ અલોંગ વિથ અશોક લેલેન્ડ આર હેવિંગ પ્રોડક્ટ પ્રોફાઇલ. એટલે એમાં ડેફિનેટલી એમાં ટ્રેક્શન આપણને જોવા મળશે. પણ યસ, ઇમ્પોર્ટન્ટ ઇઝ હેવી કમર્શિયલ વ્હીકલ કે જ્યાં હજુ પણ ટાટા મોટર્સ અને અશોક લેલેન્ડની સુપ્રીમસી છે. અને દે આર સ્ટીલ રન ઓન ડીઝલ. પણ આઈ થિંક સ્ટીલ સ્ટેપ ઇન ધ રાઇટ ડિરેક્શન. અને એક નવું સેગમેન્ટ કંપની માટે ઓપન થાય છે ફોર અ રિપ્લેસમેન્ટ સેગમેન્ટ.